આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી માંગણીઓ લઈને આવ્યા છે, ત્યારે એમાં ચર્ચામાં મેં પણ ભાગ લીધો અને સરકારશ્રીનું ધ્યાન દોર્યું કે જે પ્રકારે ગુજરાતમાં 15% આદિવાસી સમુદાય વસે છે, 1,25,00,000 જેટલો આદિવાસી સમાજ વસતો હોય, આપણે જે વિધાનસભામાં બેઠા છે, વિધાનસભા હોય, સચિવાલય હોય, હાઈકોર્ટ હોય, કલેક્ટર કચેરી હોય, એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય કે આ ગુજરાતના રોડ રસ્તા હોય, તમામ જગ્યાએ આદિવાસી સમાજે પોતાનો પરસેવો આપીને આ ગુજરાતના વિકાસમાં એમનું ખૂબ મોટું યોગદાન છે. ત્યારે આદિજાતિ બજેટમાં આ વર્ષે 5,425 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ખૂબ ઓછી છે. કેન્દ્રીય આયોજન પંચ એવું કહે છે કે 15% આદિજાતિઓની વસ્તી સામે 17.57% એમનું બજેટ હોવું જોઈએ. એની સામે માત્ર 1.35% જ આદિજાતિઓને બજેટ ફાળવવામાં આવ્યું છે. જે લોકો વિકાસથી ઝંકી રહ્યા છે, વંચિત છે, એના માટે પણ સરકારે 1.35% જે બજેટ ફાળવ્યું છે, ત્યારે આપણને એના પરથી ખબર પડે છે કે સરકારને કેટલી ચિંતા આદિવાસીઓની છે.